આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અનુપમ ખેર પર આરોપ છે કે તેઓ પોતાની જાત પર મંત્રમુગ્ધ છે. હવે એ વાત તો સાચી છે કે તમે પોતાના પર ફિદા છો, તો આજે ફિતરત છે હમણાં આવી છે કે નાનપણથી જ આવા છો? ને હું મારી જાત પર ફિદા નહીં થાવ તો કોના પર થઈશ? એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ક્લર્કનો દીકરો 36 રૂપિયા લઈને મુંબઈ 3 જૂન 81માં આવ્યો હતો. આજે આપકી અદાલતમાં બીજી વાર બેઠો છે, પોતાના જીવન વિશે વાત કરી શકે છે. તો એ સેલ્ફ ઓબ્સેસ કેમ નહીં હોય જી? અમારી ખાસિયત છે, ઘણી સારી વાત છે. ક્યારેક પોતાનાથી વધારે પ્રેમ કરવાથી નુકસાન થઈ જાય છે. જેમ કે 22 વર્ષ પહેલા તમે એક ફિલ્મ ડિરેક્ટ કરી હતી. અચ્છા, એ ફ્લોપ થઈ હતી. તમે ક્યાંથી ફેરવી રહ્યા છો આ બધું? તમે છે ને મોટા હસ્તી છો, બહુ મોટી. કેમ કે હવે તમે ફરીથી ડાયરેક્ટર બની ગયા, ફરી તમે એક ફિલ્મ ડિરેક્ટ કરી છે. જ્યારે મેં ઓમ જય જગદીશ ડિરેક્ટ કરી હતી ત્યારે એ મારી લખેલી વાર્તા નહોતી. એ વાર્તા કોઈ બીજાની હતી. પણ હું ઘણો ખુશ હતો કે હું એક બીજી એક્ટર છું અને મને વાસુ ભગનાનીજીએ ડિરેક્ટર બનવા માટે ફિલ્મ આપી છે. એમાં અનિલ કપૂરજી હતા, ફરદીન ખાન હતા, અભિષેક બચ્ચન હતા, ઓમ પુરી હતા, મહિમા ચૌધરી હતી, મોટા મોટા કલાકારો હતા. અને મેં ઘણી શિદ્દતથી, ઘણા પ્રેમથી જ મારાથી જે થઈ શકે છે એ ડિરેક્ટ કરી હતી. પણ એ બોક્સ ઓફિસ પર નહીં ચાલી. જો કે એ ટેલિવિઝન પર જ્યારે આવી ત્યારે ઘણી સારી હિટ હતી. એના પછી મારી પાસે કોઈ સ્ટોરી હતી નહીં. હું એઝ એન એક્ટર મારું કામ ચાલી રહ્યું છે, તો મારી પાસે હું એક સ્ટોરી શોધી રહ્યો હતો જે હું શેર કરવા ચાહતો હતો. એ સ્ટોરી મળી મને આજથી 4 વર્ષ પહેલાં. મારી એક નીસ છે, એ મારી ભાણેજ છે, એનું નામ છે તન્વી. એ ઓટિસ્ટિક છે. તો એ જ્યારે 13 વર્ષની હતી તો અમે દિલ્હીમાં ગુડગાંવમાં મારા ભાઈ રાજુની દીકરીના વૃંદાના લગ્નમાં મનાવી રહ્યા હતા. બધા લોકો ડાન્સ કરી રહ્યા હતા, નાચી રહ્યા હતા, ખાઈ રહ્યા હતા, પી રહ્યા હતા. અને આ 13 વર્ષની ઓટિસ્ટિક બાળકી પહાડને જોઈ રહી હતી. તો હું એની નજીક ગયો. મેં પૂછ્યું, તન્વી બેટા, તમે શું જોઈ રહ્યા છો? એ વગર પાછળ જોઈ મને કહ્યું, હું મારી દુનિયા જોઈ રહી છું. હું થોડો હક્કોબક્કો થઈ ગયો. મેં વિચાર્યું કે શી કુડ નોટ એક્સપ્લેન કે 13 વર્ષની બાળકીની દુનિયાની શું છે, બિકોઝ ઓટિસ્ટિક હતી અને હું નહીં સમજી શક્યો કે શું બતાવવા ચાહતી હતી. ત્યાંથી બીજ રોપાયું તન્વી ધ ગ્રેટનું, જે મારી ફિલ્મ આવી રહી છે હવે 18મી જુલાઈએ. મેં રિયલાઇઝ કર્યું કે હું દુનિયાને સારી બાબતોથી એમની મુલાકાત કરાવવા માંગુ છું. આપણે ત્યાં ગુડનેસ આયરોનિકલી ઇઝ ઓનલી ઓટિસ્ટિક પીપલ. ઓટિસ્ટિક પીપલને ખરાબ બાબતોનો અહેસાસ નથી, મેનિપ્યુલેશનનો અહેસાસ નથી. તેઓ ફક્ત સારી બાબતોમાં બિલીવ કરે છે. જો મનોરંજન, જ્યારે કોઈ આવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવે છે તો સામાન્ય રીતે લોકો વિચારે છે કે આ ઘણી દુઃખભરી સેડ ફિલ્મ હશે. નહીં, જી આમાં તો 8 ગીતો છે, 2 ઓસ્કર વિનર છે આમાં. એક MM કરીમ સર, જેમણે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે, એમને નાટો માટે એક ઓસ્કર મળ્યું. અમારા સાઉન્ડ રેકોર્ડિસ્ટ રસુલ પટ્ટુકુજી સ્લમ ડોગ માટે એમને ઓસ્કર મળ્યું હતું. અમારા આ ઘણી જ એન્ટરટેનિંગ ફિલ્મ છે. બિકોઝ મારા હિસાબે જે તન્વી છે અમારી ફિલ્મમાં, જેનો રોલ શુભાંગી કરી રહી છે, એ સુપર પાવર છે. ઓટિસ્ટિક લોકોને આપણા જેવા લોકો વિચિત્ર લાગે, બિકોઝ આપણે મેનિપ્યુલેટ કરીએ છીએ, આપણે ઉપર નીચે જોઈએ છીએ. ઇટ્સ અ વેરી લાઈફ, સેલિબ્રેટ લાઈફ. ઇટ્સ અ સ્ટોરી અબાઉટ અ ગર્લ, ઓટિસ્ટિક છોકરી, આર્મી પરિવારની હોય છે અને એક દિવસ પોતાના દાદાજીને કહે છે કે હું પણ આર્મી જોઈન કરવા માંગુ છું. ઇટ્સ વેરી ઇન્સ્પિરેશનલ, ઇટ્સ વેરી મૂવિંગ. તન્વી ઇઝ વેરી નોટી, તન્વી ઇઝ હિલેરિયસ, તન્વી ઇઝ ગ્રેટ સિંગર. અને જે અમને રિસ્પોન્સ મળ્યું છે, અમે આનું પહેલાં વર્લ્ડ પ્રીમિયર કર્યું હતું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં. સ્ટેન્ડિંગ ઓવિએશન, લંડન સ્ટેન્ડિંગ ઓવિએશન, ન્યુયોર્ક સ્ટેન્ડિંગ ઓવિએશન. પ્લસ મારા મિત્ર અને દુનિયાના સૌથી ફેમસ એક્ટર રોબર્ટ ડિનેરો આવ્યા હતા ફિલ્મ જોવા માટે. એમણે મને સપોર્ટ કરવા આવ્યા હતા, ફોટો પડાવવા આવ્યા હતા. કહ્યું કે 10 મિનિટ રોકાઈશું, ઇન્ટરવલ સુધી રોકાયા. અમે આનું પહેલું ઇન્ડિયામાં સ્ક્રીનિંગ અને આની રીતે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં 2500 કેડેટ્સ જે આગળ જઈને ઓફિસર બનવાના છે આર્મીમાં, એમણે સ્ટેન્ડિંગ ઓવિએશન આપ્યું હતું. સધર્ન કમાન્ડે અમે આર્મી ચીફને આ ફિલ્મ દેખાડી છે. આર્મીના બધા મોટા મોટા જનરલ હતા, બધાએ એન્ડમાં સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું અને આંખમાં આંસુ હતા. આઈ થિંક એ માટે નહીં કે આ કોઈ કમાલની ફિલ્મ છે, ઘણી સારી ફિલ્મ છે, પણ એ માટે કેમ કે એ સારાઈ દેખાડે છે, તમારા અંદરના સારા માણસને બહાર કાઢે છે. જો તમે, ઇટ્સ અ ફિલ્મ મેડ ફ્રોમ ધ હાર્ટ ફોર ધ પીપલ હુ હેવ ધ હાર્ટ. ઇટ્સ અ ફિલ્મ ફ્રોમ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ. સો ઇટ્સ રિલીઝડ. પ્લીઝ તમે જરૂર જુઓ. તમે હંમેશા એ ફરિયાદ કરો છો કે સારી ફિલ્મો જોવા નથી મળતી. મેં અનુપમજી આ ફિલ્મ જોઈ છે
અને ખરેખર મિનિંગફુલ ફિલ્મ છે અને આપણી જે સેના છે એના શૌર્યને પણ એ દર્શાવે છે. આ જી. ઘણી મોટી વાત છે. ઘણું મુશ્કેલ હતું આ ફિલ્મ ઘણી બનાવવું. મુશ્કેલ હતી. ઇટ ઇઝ મેડ અગેન્સ્ટ ઓલ ઓડ્સ. 50 કરોડની ફિલ્મ છે અને મારા એક ફાઇનાન્શિયર હતા જેમણે કહ્યું હતું કે 25 કરોડ હું આપીશ અને 25 કરોડ બીજા લોકો પાસે આવશે. પરંતુ શૂટિંગના 1 મહિના પહેલા એમણે કહ્યું કે હું અત્યારે વ્યવસ્થા નહીં કરી શકું. હું એમને દોષ નહીં આપવા માંગતો. એમણે કહ્યું કે નહીં, હું નહીં કરી શકું. મારા પ્રોડક્શન લોકોએ મને કહ્યું કે પોસ્ટપોન કરી દો કેમ કે પૈસા નથી. મેં વિચાર્યું કે જો આજે આ ફિલ્મ નહીં બનશે તો આ ફિલ્મ ક્યારેય નહીં બની શકે. તો મેં મારા મિત્રોને જે અમેરિકામાં મિત્રો છે, અમુક ભારતમાં છે, દિલ્હીમાં છે, ઘણી જગ્યાએ દોસ્તરો છે, બધાને ફોન મેં કર્યા અને કહ્યું કે જેટલા તમે પૈસા આપી શકો. તો આના 9 પ્રોડ્યુસર્સ છે, 9 કો પ્રોડ્યુસર્સ છે અને આમાં મારા બધા કલાકારોએ જે 4 મેઇન કલાકારો છે, જેકી શ્રોફજી, બમન ઈરાનીજી, પલ્લવીજી, અરવિંદ સ્વામી, એમણે મેં પૈસા નથી આપ્યા. એમણે કહ્યું કે જ્યારે આવશે ત્યારે આપજો. હું ચાહું છું કે તમે એમના માટે આ જે એક્ટ્રેસ છે શુભાંગી, ઘણું જ સારું કામ કર્યું છે. જી. આ ક્યાંથી મળી તમને? આ મારી એક્ટિંગ સ્કૂલમાં હતી જી. હું ઈચ્છતો હતો કે હું નવી એક્ટ્રેસને લઉં બિકોઝ જેમ કે સારાંશમાં મારી કોઈ ઓળખ ન હતી તો લોકોને લાગ્યું કે આ જ ગરડાની વાર્તા છે. એવી જ રીતે તન્વી ધ ગ્રેટમાં જે નવી છોકરી શુભાંગી જેને લીધી છે એ અમારા ક્લાસરૂમમાં અમને મળી હતી. બિકોઝ હું માસ્ટર ક્લાસ કરું છું જેમાં હું બાળકોને હું એમને જીવનમાં પાછળ લઈ જાઉં છું અને હું એમને એક એક્સરસાઇઝ આપું છું કે માના ગર્ભમાં તમારું એક્સપ્રેશન કેવું હશે જ્યારે તમે માના ગર્ભમાં વિકસી રહ્યા છો. અને પછી હું એને શૂટ કરું છું તો શુભાંગીના જે ચહેરા પર એક્સપ્રેશન હતું મને લાગ્યું હતું કે આણે આ કઈ રીતે કેપ્ચર કર્યું. અને તમે કહો છો કે આજે શુભાંગી છે તમારી એક્ટિંગ સ્કૂલથી હતી. શું એક્ટિંગ શીખવાડી શકાય કોઈને પણ? બિલકુલ શીખવી શકાય છે. તમને એનો પુરાવો આપું હું? હા, જરૂર. આવો, કોઈ પણ ઉપર આવી જાઓ. આવો ઉપર, બંને આવી જાઓ. વાળો તું પણ આવી જા. તું આવી જા કોઈ બંને. તમે ક્યારે એક્ટિંગ તો નથી કરી ને? હા, નથી કરીને. હા, તો હું જઈ શકું? હા, આવો ને પ્લીઝ. એક્ટિંગ શીખવાડી શકાય છે સર. આ અભણ લોકોનું હોય છે કે ક્યારે એક્ટિંગ કરી છે? તમે કરી છે? નહીં ને? અહીંયા શું નામ છે? ગુના સર. ગુના જી. અને તમારું? અદિતિ. અદિતિ અને ગુના. રાઈટ સર. આમણે ક્યારે એક્ટિંગ નથી કરી, ઠીક છે? તમે પણ નથી કરી? નહીં. જોઈ તો છે ને? हाँ. ડાયલોગ છે. मेरे पास जितने पैसे थे मैंने तुम्हें दे दिए, अब कुछ नहीं बचा. તમારો ડાયલોગ છે કે હું સબ નથી કહેતો કે શું છે. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे वापस चाहिए. मुझे उससे कोई मतलब नहीं, मुझे पूरे पैसे चाहिए. તમારો ડાયલોગ શું છે? मेरे पास जितने भी पैसे थे वो અચ્છા, હવે બંને સિરિયસ થઈ જાઓ. આંખો બંધ કરો, આંખ બંધ કરો. શાબાશ. ગુસ્સો છે, ડાયલોગમાં ગુસ્સો છે. તમે ગુસ્સાથી કહેશો. હવે તમને એટલે શું આવે છે? કારણ કે તમે ઝેપી રહ્યા છો. યુ આર ઓકવર્ડ. રાઈટ. ડોન્ટ બી ઓકવર્ડ. એક્ટિંગ કેન બી ટોટ. પણ મને ચેલેન્જ આપી છે રજતજીએ. મારી ઇજ્જતના તમારા હાથમાં છે. ઓકે સર. ઓકે, એકવાર રિહર્સલ કરો. બોલો ડાયલોગ. मेरे पास जितने भी पैसे थे वो तुम्हें दे दिया, अभी मेरे पास कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. અચ્છા, હસ્યા વગર બોલવાનું છે. સિરિયસલી, વગર હશે. એન્ડ આઈ એમ સિરિયસ અબાઉટ ઇટ. વેન આઈ એમ અ ટીચર આઈ કેન નોટ બી lenient. કમ ઓન. मेरे पास जितना भी पैसे હસવાનું નથી, ઇશારો કરો. मेरे पास जितना भी पैसे थे तुम्हें दे दिए, अभी कुछ नहीं बचा है मेरे पास. હવે તું બોલ. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. એકવાર હજી. मेरे पास जितने भी पैसे हैं तुम्हें दे दिए, अभी તું પણ બોલ. कुछ नहीं बचा है. मुझे कुछ नहीं पता, मुझे मेरे पैसे वापस चाहिए. मेरे पास जितने भी મેં તમને કહ્યું હતું હવે આગલી 5 પેઢીઓ એમના ઘરના આ ડાયલોગ બોલશે. આ એમના જ્યારે લગ્ન થઈ જશે ને એ પોતાના બાળકોને કહેશે કે અનુપમ ખેરે આપકી અદાલતમાં મારી પાસે ડાયલોગ બોલાવ્યો હતો. ઘણા લોકો એ પૂછે છે કે અનુપમ ખેર જ્યારે હસે છે ફિલ્મમાં હા, તો વિલન અલગ રીતે હસે છે, જ્યારે સારા માણસ બનીને હસે છે તો અલગ રીતે હસે છે. તો આ કેવી રીતે લાફ્ટર લાવો છો? આ પણ Laughter- એક લેસન હોઈ શકે છે. નો જે લાફ્ટર જે છે ને એ સૌથી ડિફિકલ્ટ છે. સૌથી ડિફિકલ્ટ. ઇમોશનમાં રડવાનું ઘણું સહેલું છે,
કારણ કે તમારી પોતાની કોઈ ટ્રેજેડી હોય છે, તમે એને આઈડેન્ટિફાઈ કરો છો અને તમને રડવાનું આવી જાય છે. લાફ્ટર જે છે ફિઝિકલ છે, જેમ કે હસવાની શ્વાસ સાથે ઘણી લેવા દેવા છે. હવે આપણે બધા જેટલા પણ અહીંયા 100-150 લોકો અહીંયા બેઠા છે, વી વિલ ઓલ લાફ ટુગેધર. રજતજી, તમારી પરવાનગી હોય તો જજ સાહેબ તમે પણ ટ્રાય કરી શકો છો. We will all breathe. પછી એના પછી મારી આંગળીઓ જુઓ. દેટ મીન્સ 2 વાર કરવાનું છે, હા હા કરવાનું છે, ઠીક છે? પછી આવું કરીશ તો હા હા હા. ઓકે, Breathe in. 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 શું વાત છે તમે જેટલા સારા એક્ટર છો એનાથી સારા ટીચર છો. સર. હું થેન્ક યુ. સમય ઓછો છે, જી. 1-2 સવાલ હજી લઈ શકે ઓડિયન્સના. હા, જો મોદીજી ઉપર ફિલ્મ બનાવવામાં આવે તો શું તમે એમનો રોલ પ્લે કરવાની ઈચ્છા રાખો છો? શું તમે એમની થોડી એક્ટિંગ કરીને દેખાડી શકો છો? મારું સૌભાગ્ય હશે જો હું એમનું પાત્ર કરી શકું તો. પણ કોઈ પણ પાત્ર કરતા પહેલા એમને પહેલા પારખવું, એમની તૈયારી કરવી ઘણી જરૂરી છે. ઓન ધ સ્પોટ, બિકોઝ ઓન ધ સ્પોટ જે થશે કેરિકેચર હશે અને હું કેરિકેચર નથી કરવા ઈચ્છતો. બિકોઝ એક વસ્તુ જે મને મોદીજીની કમાલની લાગે છે કે મેં મોદીજીને જીવનમાં આજ સુધી ક્યારે થાકેલા જોયા જ નહીં. એટલે 11 વર્ષથી પ્રાઇમ મિનિસ્ટર છે, એના પહેલા 14 વર્ષ ચીફ મિનિસ્ટર હતા. આટલા ફોટા આવે છે, એક પણ ફોટામાં થાકેલા નથી. એવું કેમ રીતે થઈ શકે? એક પણ બગાસાનો શોટ નથી. તો આઈ થિંક ટુ ગેટ ધેટ ઓલ થિંગ, જો મેં એ રોલ કર્યો તો હું ઘણો સારો કરીશ, બટ ઇટ વિલ ટેક અ મંથ ટુ ડુ ધેટ, બટ આઈ વુડ લવ ટુ ડુ ધેટ. ડોક્ટર મનમોહન સિંહનો રોલ તમે કર્યો હતો જી જી જી. અને મને લાગે છે કે ઘણો મુશ્કેલ હતો. 8 એમનો મહિના રોલ. મેં રિહર્સલ્સ કરી હતી ડૉક્ટર મનમોહન સિંહના રોલ માટે. તો એ લોકોએ, આપણે ત્યાં ઘણા વિચિત્ર પ્રકારના લોકો છે, બટ મારા માટે જીવનના જો 5 કેરેક્ટર્સને 5 રોલ એક્ટિંગ માટે પસંદ કરવામાં આવે તો એમાંથી એક રોલ એ હશે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, જે મેં ડૉક્ટર મનમોહન સિંહનો કર્યો હતો. એટલી મેં એના પર મહેનત કરી હતી. બિલકુલ તમે મનમોહન સિંહ લાગતા હતા, અવાજ પણ એવો જ બનાવી દીધો. જી જી, અવાજ માટે પણ મારે 2-3 મહિના એની પ્રેક્ટિસ કરવી પડી હતી. બિલકુલ. જો ડોનાલ્ડ ટ્રમ્પનો કરવો પડે તો કરશો તમે? યસ, જરૂર કરીશ. મને આવડતું નથી, પણ આઈ વુડ લવ ટુ ડુ ઇટ. આઈ થિંક ઇટ વિલ બી અ ગ્રેટ એક્ટિંગ એક્સરસાઇઝ ટુ પ્લે ડોનાલ્ડ ટ્રમ્પ. વધુ એક સવાલ લઈ શકીએ, છેલ્લો અને ફાઇનલ લાસ્ટ. સર, તમારી મૂવી આવી હતી કાશ્મીર ફાઇલ્સ, જી જેના વિશે અમુક લોકોને કહેવું હતું કે આ એક પ્રોપોગન્ડા ફિલ્મ છે, જી. જેમાં બધું વધારે બતાવવામાં આવ્યું છે. હા. તો તમે એના વિશે અને લોકોને વિશે શું કહેવા માંગશો? જો મારી સારી ભાવના જાણવા ઈચ્છો છો તો એમનાથી ખરાબ લોકો કોઈ નથી જે કાશ્મીર ફાઇલ્સને પ્રોપોગેન્ડા ફિલ્મ કહે છે. હું એ કહેવા ઈચ્છીશ, કાશ્મીર ફાઇલ્સમાં જે બતાવવામાં આવ્યું છે માત્ર 10%. જે લોકોની સાથે થયું એ ઘણું વધારે ખતરનાક હતું. બટ થેન્ક્સ ટુ વિવેક અગ્નિહોત્રી, પલ્લવી જોશી, જેમણે એ ફિલ્મ બનાવી. ધન્ય છે ફિલ્મમાં કામ કરવાવાળા તમામ કલાકારોને. 32 વર્ષથી જે છુપાવવામાં આવ્યું હતું એ દુનિયાની સુધી આવ્યું, અને આજે આપકે દરતમાં તમે એના પર સવાલ ઉઠાવ્યો. આવી તકો પર હંમેશા હું થયું છે કે આપણે તો ભગવાનને ક્રિટિસાઇઝ કર્યા છે, આપણે એમને પણ ક્રિટિસાઇઝ કરીએ છીએ, આપણે મોટા મોટા લોકોને ક્રિટિસાઇઝ કરીએ, પણ જો એમના જેવા ફ્રોડ લોકો છે તો તમારા જેવા સાચા લોકો પણ છે જે ફિલ્મની સાથે ઊભા રહી શકે છે. હવે હું જે આપણા દર્શક અહીંયા છે, જી જી જી. એમને તમારી વધુ એક ફિલ્મનો એક એવો સીન બતાવવા માંગુ છું જે આગળ જઈને ઘણી મોટી કોન્ટ્રોવર્સી બનવાની છે. અચ્છા. અને આ લોકો જ્યારે એને જોશે તો અનુપમ ખેર કયા અંદાજમાં એ ફિલ્મમાં અપિયર થાય છે એ એકવાર જુઓ. ये मैं हूं.
આ જોઈને વિશ્વાસ જ નથી આવતો કે તમે આવા ગેટઅપમાં પણ આવી શકો છો. ગાંધીજી બિલકુલ જીવંત લાગી રહ્યા છે. આ વિવેક અગ્નિહોત્રીજીની ફિલ્મ બેંગોલ ફાઇલ્સ છે, એમાં મારો આ રોલ છે. ઇનફેક્ટ તમારા શોમાં પહેલી વાર આ રિવીલ થઈ રહી છે આ લુક. મારી ઘણી ઈચ્છા હતી કે વર્ષો પહેલાં પણ કે બિકોઝ ગાંધીજીનો રોલ જે છે એ કોઈ પણ એક્ટર માટે એક સપનાનો રોલ છે, અને એને માટે મારે ઘણી મહેનત કરવી પડી. હું વધારે ડિટેલ્સમાં આના વિશે ત્યારે કહીશ જ્યારે અમે એની પબ્લિસિટી કરીશું, બટ હું એટલું જ કહેવા ઈચ્છીશ કે મેં આ રોલ કરવા માટે અપાર્ટ ફ્રોમ લૂઝિંગ વેઇટ વગેરે મેં 1 વર્ષ સુધી ઓલમોસ્ટ હમણાં સુધી હજી પણ એ 9 ઓગસ્ટ બાકી છે. આઈ સ્ટોપ હેવિંગ એની નોનવેજ, આઈ ડોન્ટ હેવ એની ડ્રિંક because I wanted to internalize whole thing and સારું લાગ્યું.